કચ્છના માધાપરમાં બહેનોએ મતદાન જાગૃતિ અભિયાન છેડ્યું છે ત્યારે તમારો મત તમારો અધિકારનો મહિલાઓએ સંદેશ આપ્યો હતો। ઘરે ઘરે જઈને મહિલાઓએ મતદાન માટે પ્રેરણા આપી હતી। યુવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ કરી હતી। લોકશાહી મજબૂત બનાવવા માટે મતદાન અનિવાર્ય છે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। સમાજના દરેક વર્ગને મતદાન પ્રક્રિયામાં જોડાવા હાકલ કરી છે। એક મત દેશના વિકાસ માટેનો નારો ગુંજ્યો હતો। માધાપર ગામ જાગૃત નાગરિકોનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક પક્ષો અત્યારે ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે મતદારોમાં પણ એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે માધાપર ગામની મુલાકાત લીધી હતી। માધાપર ગામની બહેનો મતદાન વિશે શું અપીલ કરવા માંગે છે તે પણ જાણવાનો પ્રયાસ કરશું। શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે મતદાન વિશે શું અપીલ કરશો? મારું નામ કૌશલ્યા માધાપરિયા છે અને માધાપર ગામને ખાસ મારી એક વિનંતી છે કે મતદાન જરૂરથી કરશો, કેમ કે જો આપણે મત નથી કરતા તો આપણે ઘણા બધા વિકાસને આપણે એક રોડા ઊભા કર્યા છે એવો એક વિષય બની જાય છે। અને મતદાન કરવાથી આપણે આપણો સાચો નેતા પણ પસંદ કરી શકીએ છીએ અને વિકાસના કામને આપણે વેગ આપી શકીએ છીએ। લોકો વધુમાં વધુ મતદાન કરે એના માટે ગામના જે દરેકે દરેક વોર્ડ છે એમાં અમારી 5 થી 6 ટીમો તૈયાર થઈ છે અને એ ટીમની સાથે એ લોકો એના જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી પણ બહેનો જોડાશે અને દરેકે દરેક ઘરમાંથી મતદાન થાય એવા પ્રયત્નો કરશું। મતદાન કરવું જોઈએ, એ આપણો અધિકાર છે, તો મતદાન જરૂરથી કરજો અને આપણે આપણો સક્ષમ નેતા ચૂની શકીએ મતદાન કરીએ તો। આપ શું કહેશો વધુમાં વધુ મતદાન થાય એના માટે? લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। દરેકે મતદાન કરવું ફરજિયાત ને ફરજ નિભાવવી જરૂરી છે। આપ શું કહેશો યુવા તરીકે? યુવાઓએ મતદાન કરવું જોઈએ, દેશના ભવિષ્યને મજબૂત બનાવવા। મતદાન એક અધિકાર છે આપણો। આપ શું કહેશો? મતદાન કરવું જોઈએ। જાતિ ધર્મ એ બધું ભૂલીને આપણે એક સચોટ માર્ગદર્શન હેઠળ જે કામ કરતા હોય એને ચૂનીને મતદાન કરવું જોઈએ। ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે ગામના લોકો છે એ નિષ્ઠાવાન અને ખૂબ જ સચોટ હોય છે, તો એ લોકોને ખૂબ જ સારી રીતે અને દરેક સંસ્થા સમાજ કે મંદિરો કે હોય એ બધાએ પોતાનો સચોટ નેતા ચૂનવો જોઈએ। કેવો માહોલ હોય છે આમ ખાસ? ખૂબ જ સારો માહોલ છે, લોકોમાં એક ઉત્સાહ છે, કારણ કે ચૂંટણી એ એક પર્વની જેમ ઉજવાય છે અને ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં મતદાન વિશે। અને જે ગરમી છે તો બધા લોકો સામેથી જ આવે છે અને કહે છે કે વહેલી સવારે જ મતદાન થઈ જશે અને અમે લોકો પણ બધા જ સવારે વહેલા જ મતદાન કરી આવશું અને સાથે કરાવડાવશું। યુવા વર્ગને ખાસ, કારણ કે ભારત દેશનું જે ભવિષ્ય છે યુવા છે અને યુવાઓ પણ અત્યારે ખૂબ જ સચોટ થઈ ગયા છે અને એમને એક જ અપીલ કરીશ કે તમે છો અને તમારું ભાવિ તમે ચૂનો અને વહેલી સવારે મતદાન કરો અને પરિવારને બધાને મતદાન કરાવડાવો। તો આ હતા માધાપરના બહેનો અને તેઓનું પણ કહેવું છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે। કેમેરા સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।